ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચાર વિસ્તારથી વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરતમાં લોકરક્ષક પોલીસ ભરતીની પરીક્ષા પેપર લીક રોકવા ટેકનિકલી ફૂલપ્રૂફ સુરક્ષા 61,950 ઉમેદવારોએ આપી પરીક્ષા। નીટ યુજીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 71 સાથે મૌલિકની સફળતા। એલએન સુરતના 3 વિદ્યાર્થીઓએ ટોપ 200માં સ્થાપ્યું સ્થાન। શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી। ફાયરિંગ લૂંટ કરનાર આરોપીની દિલ્હીથી ધરપકડ। સાડીના કારખાનામાં ફાયરિંગ લૂંટ કરી હતી। પૂર્વ કારીગરે ફેસબુકથી કોન્ટેક્ટ કરી સુરત બોલાવ્યો। મુખ્ય આરોપી ફરાર। લસકાણામાં પોલીસની દારૂ વિરુદ્ધ કાર્યવાહી। 676 દારૂની બોટલ અને રૂપિયા 4.50 લાખની કાર જપ્ત। ફરાર ડ્રાઈવર વોન્ટેડ જાહેર કરાયો। સચિનમાં વીજ કરંટથી યુવકનું મોત। વરસાદ હોવાના કારણે છજાની દોરી વીજપોલ સાથે બાંધતા કરંટ લાગ્યો। ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। હવે સમાચાર જો વિસ્તારથી તો સુરતમાં લોકરક્ષક પોલીસ ભરતીની પરીક્ષા યોજાઈ હતી। સુરતના 4 ઝોનમાં 206 પરીક્ષા કેન્દ્રોમાં 61,950 ઉમેદવાર પરીક્ષા આપી હતી, જેને લઈને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। ત્યારે સુરતમાં પેપર લીકની ઘટના ના બને તે માટે સુરતમાં ટેકનિકલી ફૂલપ્રૂફ સુરક્ષા ગોઠવવામાં આવી હતી। આમ ગુજરાતના 7 જિલ્લાના 825 કેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા પૂર્ણ થઈ છે। સુરત શહેરમાં લોકરક્ષક પોલીસ ભરતીની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી। પેપર લીક જેવી ગેરરીતિઓને રોકવા માટે સુરત પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટેકનિકલી ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। શહેરના 4 ઝોનમાં ફેલાયેલા 206 પરીક્ષા કેન્દ્રો પર 61,950 ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા હતા। ત્યારે ઉમેદવારોની ઓળખ ચકાસવા બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત દરેક પરીક્ષા કેન્દ્ર પર ઇન્ટરનેટ જોડાણ સાથેના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેના દ્વારા ઉમેદવારોની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવે। જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓ સીસીટીવી ફૂટેજનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું। ત્યારે પરીક્ષા સામગ્રીના પરિવહનને સુરક્ષિત બનાવવા 57 ટ્રાન્ઝિટ રૂટ પર સુપરવાઇઝર સાથે 2 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનધિકૃત વ્યક્તિ કેન્દ્રમાં પ્રવેશી ન શકે। આ મારી ત્રીજી વાર પરીક્ષા છે। ગઈ વખતે મારે 5 માર્ક માટે એક્ઝામમાં રહી ગયો હતો, ફેલ થયો હતો। આ વખતે એના કરતાં વધારે સારી તૈયારી કરી છે। ગઈ વખત જે સિક્યોરિટી હતા એના કરતાં અત્યારે થોડી વધારે સિક્યોરિટી લાગે છે અને મેનેજમેન્ટ પણ સારું છે ગઈ વખત કરતાં। આ વખતે પેપર તો કંઈ કહી શકાય નહીં, પણ પેપર અધ્યક્ષ બદલાયા છે એટલે પેપરનું કંઈ કહી શકાય નહીં। તૈયારી પ્રમાણે ઉતરીને થઈ જશો પાસ થઈ જશો? હા, તૈયારી પ્રમાણે કન્ફર્મ થઈ જઈશ પાસ। મારે ગઈ વખતે પોલીસની તૈયારી સારી હતી, પણ રનિંગમાં ફેલ થઈ ગયો। આ વખતે તૈયારી સારી છે, આત્મવિશ્વાસ છે કે પાસ થઈ જઈશ। સિક્યુરિટી કેવી લાગે છે? સિક્યુરિટી ખૂબ સારી છે, વ્યવસ્થા પોલીસ વિભાગનો ખૂબ સપોર્ટ મળે છે। જ્યાં જેની જરૂર પડે તો મદદ અમારી કરી રહ્યા છે। કોઈ બેના વિકલાંગ હોય તો એમને સ્પેશિયલ રૂમે પણ મૂકવા જોઈએ છે, અને જ્યાં જે લોકોની પાણીની વ્યવસ્થા પણ છે, અહીંયા દરેક વસ્તુમાં સારો સપોર્ટ છે। પેપર લીકની કોઈ ડર છે? ના, અમને કોઈ ડર નથી। પેપર આમ તો તૈયારી છે એટલે અમને સારું લાગશે। કદાચ કોઈ વિદ્યાર્થીની તૈયારી ન હોય તો કદાચ એમને અઘરું લાગશે, પણ આમ મધ્યમ પ્રકારનું હશે એવું મનથી એવું છે, પછી ઉપરવાળો જાણે કેવું છે। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,000 જગ્યા માટે રાજ્યના 7 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી। કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જેમાંથી કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી તેનો સત્તાવાર આંકડો જાહેર થશે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું।
એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ સુરતના વિદ્યાર્થીઓએ નીટ યુજી 2025ના પરિણામમાં શાનદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં એલન સુરતના વિદ્યાર્થી મૌલિક ભલગામિયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 71 મેળવીને ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે. આ સાથે ક્ષિતિજ માસ્તરે ઓલ ઇન્ડિયા રેન્ક 130 અને શ્રેય મોરાડે ઓલ ઇન્ડિયા રેન્ક 182 હાંસલ કર્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ એલન સુરતના નિયમિત વર્ગખંડ કાર્યક્રમના ભાગ રહ્યા છે. એલન સુરતના સેન્ટર હેડ નેચરલ સિંહ હંસપાલે જણાવ્યું કે આ સફળતાની ઉજવણી માટે એલન સુરત ખાતે કેક કટિંગ સમારોહ યોજાયો હતો, જેમાં સફળ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. એલનના ડિરેક્ટર ડોક્ટર બ્રિજેશ મહેશ્વરીએ ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે એલનના વિદ્યાર્થીઓએ નીટ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ટોપ 10માં એલનના 3 વિદ્યાર્થીઓ સામેલ છે, જેમાં મૃણાલ કિશોર ઝાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 4થો, કેશવ મિત્તલે ઓલ ઇન્ડિયા રેન્કમાં 7મો અને ભવ્ય ઝાએ ઓલ ઇન્ડિયા રેન્ક 8મો મેળવ્યો છે. સુરતના રહેવાસી મૌલિક ભલગામિયા, જેમના પિતા ડોક્ટર ખીમજી કે ભલગામિયા ડોક્ટર છે અને માતા शीतल के भलगामिया છે, તેઓ નાનપણથી જ ડોક્ટર બનવાનું સપનું જોતા હતા. पूरे गुजरात में इतना बड़ा जो एग्जाम होता है उसमें बिहार के, यूपी के, महाराष्ट्र के जो बड़े बड़े स्टेट हैं वहाँ से 3-3 लाख बच्चे बैठते हैं और हमारे यहाँ से केवल 80,000 स्टूडेंट बैठते हैं. उसमें से टॉप 100 में 9th रैंक हासिल करना अपने आप में बहुत कमेंडेबल सक्सेस होती है, बहुत शानदार विक्ट्री है. और इस विक्ट्री का श्रेय जाता है सभी टीचर्स को जो दिन रात डूब कर बच्चों के साथ मेहनत करते हैं, पेरेंट्स को जाता है जो इनकी पेरेंटिंग में इतना सपोर्ट करते हैं, सब कुछ सेक्रीफाइस करके ये बच्चे की सफलता के लिए अपना सब कुछ छोड़कर उनके साथ लगते हैं, दिन रात मेहनत करते हैं, उनके शेड्यूल को सही करते हैं. और सबसे ज़्यादा श्रेय जाता है स्टूडेंट को जो अपने आप को एग्जाम के दिन तक स्टेबल रखता है. 10th માં અહીંયા આવ્યો હતો અને આજે નીટ 2025નો આ રિઝલ્ટથી હું ખૂબ ખુશ છું. 651 માર્ક્સ છે મારા અને ઓલ ઇન્ડિયા રેન્ક 71 સિક્યોર કર્યો છે. મહેનત દિવસમાં 12 કલાકનું મિનિમમ હતું મારું રીડિંગ, એનાથી વધારે બી થઈ જતું હતું. અને જે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી હતા એમાં કન્સેપ્ટ વધારે હતા, ક્વેશ્ચન સોલ્વ કરવામાં વધારે ધ્યાન આપેલું. બાયોમાં એનસીઆરટી રીડિંગ વધારે હતું, તો એના જ બેઝ પર મને આ સ્કોર મળ્યો છે. છેલ્લા 3 વર્ષથી એલન સુરતના નિયમિત વર્ગખંડ કાર્યક્રમમાં અભ્યાસ કરતા મૌલિકે જણાવ્યું કે એલનની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક વ્યવસ્થાએ મને મારી ક્ષમતાઓને નિખારવામાં મદદ કરી. એલનના શિક્ષકોનું માર્ગદર્શન, એનસીઈઆરટી આધારિત અભ્યાસ અને મારી વ્યૂહરચનાએ મને આ સફળતા અપાવી છે. મૌલિકે દરરોજ સરેરાશ 8 કલાક અભ્યાસ કર્યો, એનસીઈઆરટી અભ્યાસક્રમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને શિક્ષકો દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું. તેમણે નોંધોને સતત સુધારીને અને બહુવિધ કી દ્વારા તૈયારીને મજબૂત કરી. મૌલિકે એલનના અભ્યાસને વળાંક ગણાવ્યો, જેણે બોર્ડની પરીક્ષાઓમાં પણ તેમને ફાયદો પહોંચાડ્યો. સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના 2 સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગ, લૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો. 5 જૂન બપોરે 12:30 વાગ્યાની આસપાસ દિલીપસિંહ તેના 2 સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો. તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. ફક્ત એટલું જ નહીં, તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતો, જે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ સચિનને
પકડવા સવાઈ માધવપુર પહોંચી હતી, પરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકે બાતમીના આધારે દિલ્હી ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં સચિને જણાવ્યું કે 4 જૂને દિલીપે તેને ફોન કરીને સુરત બોલાવ્યો હતો. દિલીપે તેને જણાવ્યું હતું કે તેનો ફેક્ટરીમાં ઝઘડો થયો છે. બીજા દિવસે સવારે બંને પિસ્તોલ લઈને ફેક્ટરીમાં ગયા હતા અને ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કૃત્ય બાદ બંને ટ્રેન મારફતે સવાઈ માધાપુર ઉતરી ગયા હતા અને ભાગતા પહેલા તેઓએ પૂર્ણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝની એક ખાલી જગ્યામાં પિસ્તોલ અને 11 કારતૂસ દાટીને છુપાવી દીધા હતા. આરોપી સચિનની માહિતીના આધારે પોલીસે પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા છે. 5મી જૂનના રોજ પૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કૃષ્ણા ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઇડરીનું, ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું ખાતું હતું. આ ખાતામાં સવારના 12:30 આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને 4 જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર, અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ 300 રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ઇસમો ત્યાંથી ભાગી જાય છે. આ બાબતમાં પૂના પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો. આ લોકોએ ભાગતા પહેલા પૂના પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું. ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંહે એ જગ્યા આને જોયું હોય, 2 પંચો રૂબરૂ વેપન અને 11 રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને 11 રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પૂના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ. તેઓએ કારીગરોને ડરાવી ધમકાવીને નીચે બેસાડી દીધા હતા અને ફેક્ટરીમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. કારીગરોને આ ખાતામાં કામ કરવા આવવાની ના પાડી હોવા છતાં કેમ આવ્યા તેમ જણાવી ગાળાગાળી કરી, લાફા મારી તેઓ પાસેથી 2 મોબાઈલ ફોન અને 10,000ની લૂંટ કરી હતી. તેઓને ફરીવાર ફેક્ટરીમાં કામ કરવા આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપી. ફેક્ટરીની બહાર જઈ દરવાજો બંધ કરી કારીગરોને અંદર પૂરી બંને આરોપીઓ દોડીને ભાગી ગયા હતા. હાલ મુખ્ય આરોપી દિલીપસિંહ હજુ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂની હેરફેર સામે કાર્યવાહી કરી છે. લસકાણા પોલીસે ગુપ્ત બાતમીના આધારે એક કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. ઓપરેશનમાં 676 નંગ દારૂની બોટલો અને દારૂની હેરફેરમાં વપરાયેલી કાર, જેની કિંમત ₹4.50 લાખ છે, જપ્ત કરવામાં આવી છે. જો કે કારનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લસકાણા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક કારમાં મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે લસકાણા વિસ્તારમાં નાકાબંધી કરી અને શંકાસ્પદ કારને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી નાની મોટી 676 દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ગુજરાતના શુષ્ક રાજ્યમાં ગેરકાયદેસર રીતે વેચાણ માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે દારૂના જથ્થા સાથે કારને પણ કબજે કરી લીધી છે, જેની બજાર કિંમત આશરે ₹4.50 લાખ આંકવામાં આવી છે. જો કે કારનો ડ્રાઈવર પોલીસની નજરમાં આવતા પહેલા જ ફરાર થઈ ગયો હતો. પોલીસે ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. લસકાણા પોલીસે આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફરાર ડ્રાઈવરની ઓળખ અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની શોધમાં પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દારૂનો જથ્થો સુરતના ગ્રામીણ વિસ્તારો અથવા નજીકના રાજ્યોમાંથી લાવવામાં આવ્યો હોવાની શક્યતા છે, કારણ કે ગુજરાતમાં દારૂની હેરફેર માટે આવા રૂટનો ઉપયોગ ઘણીવાર થાય છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર દારૂની હેરફેરના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 2024માં ગુજરાત પોલીસે 82 લાખ બોટલ દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹144 કરોડ હતી. સુરત, વડોદરા, અમદાવાદ અને નવસારી જેવા જિલ્લાઓમાં આવી ઘટનાઓ વધુ સામે આવી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા,
વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના સચિન વિસ્તારમાં એક દુઃખદ ઘટનાએ સ્થાનિક વહીવટ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ DGVCLની પ્રી-મોન્સૂન તૈયારીઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. 21 વર્ષીય યુવક અભિષેક કુશવાહ જે પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેનું વીજ પોલમાં કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. આ ઘટના વરસાદી વાતાવરણ દરમિયાન બની હતી, જ્યારે અભિષેકે વરસાદથી બચવા માટે તેની લારીના છજાની દોરી DGVCLના વીજપોલ સાથે બાંધી હતી. વરસાદના કારણે વીજપોલમાં કરંટ પ્રસરી ગયો હતો, જેના લીધે અભિષેકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરીની લારી ચલાવતા એક યુવકને GEBના વીજપોલમાં કરંટ લાગ્યો હતો, જેમાં અભિષેક કુશવાહ નામના 21 વર્ષના યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું છે. વરસાદ હોવાના કારણે વીજપોલમાં કરંટ પ્રસરી ગયો હતો. વરસાદથી બચવા છજાની દોરી વીજપોલ સાથે બાંધતા કરંટ લાગ્યો હતો. યુવકને પરિવારમાં 3 ભાઈ અને 1 બહેન હતી. પરિવારમાં કમાવનાર માત્ર આ એક વ્યક્તિ હતો. સચિન વિસ્તારમાં રહી પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા પાણીપુરીની લારી ચલાવી ગુજરાન ચલાવતો હતો. યુવકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અભિષેકના ભાઈ સંજય દાસે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, અભિષેક અમારા પરિવારનો મુખ્ય આધાર હતો. આ રીતે તેની અચાનક વિદાયથી અમે ભાંગી પડ્યા છીએ. DGVCLની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની, જેની જવાબદારી નક્કી થવી જોઈએ. આ ઘટનાએ DGVCLની પ્રી-મોન્સૂન તૈયારીઓની ગંભીર ખામી ઉજાગર કરી છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આક્ષેપ છે કે DGVCL દ્વારા વીજપોલની નિયમિત તપાસ અને જાળવણી નથી કરવામાં આવી, જેના કારણે વરસાદી વાતાવરણમાં કરંટ ફેલાવાનું જોખમ વધ્યું. વીજપોલની આસપાસના વાયરિંગની અવ્યવસ્થા અને ઇન્સ્યુલેશનનો અભાવ પણ આ દુર્ઘટનાનું એક મુખ્ય કારણ હોવાનું નિષ્ણાંતો માને છે. સચિન વિસ્તારના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે DGVCLના અધિકારીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરવા છતાં વીજપોલોની સમસ્યાઓનું નિરાકરણ નથી લાવવામાં આવ્યું. આ ઘટના એ બેદરકારીનું પરિણામ છે. આ ઘટના ડીમાર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વજહથી આ કરંટ પાસ થયું. એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે. એ વિડીયોમાં તમે જોઈ શકશો. એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયું અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગઈ. 21 વર્ષનો હતો. હવે એમના ઘરે જે એના પપ્પા હતા, એ એમનાથી હવે કામ કરાય એવું ના હતું. તો પહેલાં 2-3 વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું. અને એમના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે. હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા. હવે એ તો આજે રહ્યો નહીં. આ ઘટનાએ સચિન વિસ્તારમાં વીજ સુરક્ષા અને DGVCLની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. રહેવાસીઓ માંગ કરી રહ્યા છે કે DGVCL તાત્કાલિક વીજપોલની તપાસ કરે અને પ્રી-મોન્સૂન જાળવણીની કામગીરીને ગંભીરતાથી લે, જેથી ફરી આવી દુઃખદ ઘટનાઓ ન બને. સુરતના અડાજણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવક તેજસ પંડ્યાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ પ્રેમ લગ્નને લઈને સમાજમાં ચાલતા દબાણ અને પોલીસની ભૂમિકા પર સવાલો ઉભા કર્યા છે. તેજસની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 18 માર્ચ 2025ના રોજ તેજસ પંડ્યા અને તેની પ્રેમિકાએ હિન્દુ રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કર્યા હતા. બંને પોતાના પ્રેમને કાયદેસર રૂપ આપવા લગ્ન રજીસ્ટર પણ કરાવ્યા હતા. જોકે લગ્ન બાદ બંને પોતપોતાના ઘરે રહેવા ગયા હતા. આ દરમિયાન યુવતીના પરિવારને આ લગ્નની જાણ થતાં તેમણે યુવતીની ઘરની બહાર આવજાવ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઘટનાએ બંને પ્રેમીઓ વચ્ચે અંતર લાવી દીધું હતું, જે તેજસ માટે અસહ્ય બન્યું. પોલીસ સ્ટેશનમાં અરજી અને વિવાદ થયો હતો, જ્યારે યુવતીના પરિવારના આ પગલાથી ચિંતિત થયેલા તેજસે અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની ગુમ થઈ છે. જો કે પોલીસે આ મામલાને સામાજિક પ્રશ્ન ગણાવીને યુવકને પરિવારના આગેવાનો સાથે બેસીને વાતચીત કરીને
સમાધાન લાવવાની સલાહ આપી હતી. આ દરમિયાન યુવતીની માતાએ તેજસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. આ અરજીના સંદર્ભે પોલીસે તેજસ અને તેના પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. રાતભર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ઘટના બનવા ખાતર એવી બની છે કે તારીખ 18/3/2025 હાર્વીબેન મુકેશભાઈ પંડ્યા સાથે મેં લગ્ન કર્યા હતા. ત્યારબાદ અમારા જવાની જાણ થતાં એના મમ્મી પપ્પાએ ઘરમાં પૂરી દીધી હતી. અમારી સાથે સદંતર કોન્ટેક્ટ બંધ કરાવી દીધા હતા. તેને શોધખોળ માટે મેં પોલીસ સ્ટેશનમાં 14/5 અરજી આપી હતી CP ઓફિસમાં અને 16/5 અડાજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પણ પોલીસ સ્ટેશન દ્વારા મારી અરજીનો કોઈ નિકાલ થયો હતો નહીં. ત્યારબાદ મેં 17/5 કોર્ટમાં મેં મારી પત્નીના સર્ચ વોરંટ દાખલ કર્યો હતો. 31 મે એ લોકોએ કોર્ટમાં હાજર થતાં ત્યાં એવી જુબાની આપી હતી કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, પરંતુ મારે હમણાં જવું નથી. તારીખ 7 તારીખે અડાજણ પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો હતો મારા શાળા ઉપર, તેજસભાઈ ઉપર. ત્યાં પોલીસ સ્ટેશનમાંથી બોલાવવામાં આવ્યા હતા કે તમારી જે અગાઉ અરજી કરેલી છે તે સંદર્ભમાં PI સાહેબ તમને મળવા માંગે છે. એની માટે અમને ત્યાં બોલાવેલા હતા. તો મારા શાળાનો ફોન મારી પર આવ્યો કે તમે ચાલો મારી સાથે. તો એની સાથે હું ત્યાં ગયો હતો. ત્યારે ડાયરેક્ટ PI સાહેબના કેબિનમાં અમને લઈ ગયા. બધા મોબાઈલને બધું બહાર મુકાયું અને પછી ત્યાં લઈ ગયા. અને ત્યાં PI સાહેબે સીધું મારા શાળાને એમ કીધું કે હવે શું કરવાનું છે તારે. કોર્ટમાંથી એમ કે છોકરીએ જબાન તો આપી દીધી છે એમ કે, તો તારે શું જબરજસ્તી કરવાની છે. પછી મારા શાળા સાથે એમણે ગેરવર્તન કર્યું, ગાળાગાળીનું બધું, કે 10 વર્ષ સુધી તને અંદર નાખી દઈશું, કેસમાં ફસાઈ દઈશું, તને ખબર છે કે કાયદા કાનૂન શું છે ને શું નથી એમ. યુવકના જણાવ્યા અનુસાર પોલીસે તેમને એમ કહ્યું હતું કે તેઓ હવે કોર્ટમાં રજૂ થશે. જો કે બીજા દિવસે તેમને કોર્ટ લઈ જવાને બદલે રસ્તામાં જ છોડી દેવામાં આવ્યા. આ ઘટનાએ તેજસ પર માનસિક રીતે ઊંડી અસર કરી છે અને તે આઘાતમાંથી બહાર નીકળી શક્યો નહીં. પોલીસ સ્ટેશનના અનુભવ અને પ્રેમ લગ્નને લઈને પરિવાર તરફથી મળેલા દબાણથી હતાશ થયેલા તેજસે આખરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેજસે મીડિયાને આપેલા નિવેદનમાં આખી ઘટનાને વિગતો જણાવી અને પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. આ ઉપરાંત પોલીસે આ મામલાને સામાજિક પ્રશ્ન ગણાવીને યોગ્ય તપાસ કે મધ્યસ્થી કરવાને બદલે યુવક અને તેના પરિવારને રાતભર પોલીસ સ્ટેશનમાં રાખ્યા, જેનાથી તેજસની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ છે. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીમાં રાત્રે 2:30 વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં અસામાજિક તત્વોએ 2 વાહનોને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં 2 ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. 15 જૂનની રાત્રે જ્યારે ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ ઊંઘમાં હતા, અચાનક 2 વાહનોમાં આગ લાગવાની ઘટનાએ લોકોને હેબતાવી દીધા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અસામાજિક તત્વોએ રાત્રે ગુપ્ત રીતે આવીને આ વાહનોને આગ ચાંપી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થઈ ચૂક્યું હતું. લીંબાયત પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે અને સ્થાનિક લોકો પાસેથી માહિતી એકત્ર કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવા પાછળ જૂની અદાવત કે અંગત ઝઘડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ચોક્કસ કારણ અને ગુનેગારોની ઓળખ થઈ નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ક્રાંતિનગર ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાવી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ વિસ્તારમાં અસામાજિક તત્વોની હાજરી દર્શાવે છે, જેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે. ઘણા રહેવાસીઓએ પોલીસ પેટ્રોલિંગ વધારવા અને વિસ્તારમાં CCTV કેમેરાની સંખ્યા વધારવાની માંગણી કરી છે. આગમાં સળગી ગયેલા બંને વાહનોના માલિકોને મોટું આર્થિક નુકસાન થયું છે. હોન્ડા સિટી અને મહિન્દ્રા જ્યુબિલી જેવા વાહનોની કિંમત લાખો રૂપિયામાં હોવાથી આ ઘટનાએ માલિકોને માનસિક અને આર્થિક રીતે હચમચાવી દીધા છે. માલિકોએ પોલીસને ઝડપથી ગુનેગારોને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને સુરત શહેર પુણા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મારામારી કરનાર આરોપીને સુરત શહેર પુણા પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. આમ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કર્યો છે.
સુરતના પુણા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં આરોપીઓએ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરીને ભારત ન્યાય સંહિતા BNSની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં મારામારીનું કારણ જૂની અદાવત કે અંગત વિવાદ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજુ આ મામલે વધુ તપાસ ચાલુ છે. પુણા પોલીસે ગુપ્ત બાતમી અને સ્થાનિક લોકોના સહયોગથી આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી હતી અને ઘટના સ્થળે હાજર સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારે આ ઉપરાંત પોલીસે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારી દીધું છે. આ ઘટનાએ પુણા વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા ફેલાવી છે, જે સ્થાનિક લોકોએ પોલીસની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે. પોલીસે આરોપીનું ઘટનાસ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું, પરંતુ સાથે જ વિસ્તારમાં સુરક્ષા વધારવા અને આવી ઘટનાઓને રોકવા માટે વધુ પગલાં લેવાની માંગણી કરી છે. ખાસ કરીને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને CCTV કેમેરાની સંખ્યા વધારવાની માંગ ઉઠી છે. પુણા વિસ્તારમાં થયેલી આ મારામારીની ઘટના શહેરના અન્ય ભાગોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરે છે. સુરત જેવા ઝડપથી વિકસતા શહેરમાં આવી ઘટનાઓ સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાની લાગણી પેદા કરી શકે છે. આ ઘટના પોલીસ અને વહીવટી તંત્રને વધુ સજાગ રહેવા અને ગુનાખોરીને નાથવા માટે નક્કર પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે. સચિન JIDC પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બદ્રીનાથ ઉર્ફે મિથુનને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટનો ઉપયોગ કરીને આરોપીને સચિન JIDCના બુડિયા ચોકડી ખાતેથી પકડી પાડ્યો છે. સુરતમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાતા શહેર પોલીસની કામગીરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. માત્ર ગણતરીના દિવસોમાં ફરાર આરોપીને ઝડપી પાડતી સચિન JIDC પોલીસની આ કામગીરીને તકેદારીપૂર્ણ ગણાવી શકાય. સચિન JIDC પોલીસ સ્ટેશનની ટીમે પોતાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મર્ડરના ગંભીર ગુનામાં વોન્ટેડ અને નાસ્તો ફરતો આરોપી બદ્રીનાથ ઉર્ફે મિથુનને પોલીસે બુડિયા ચોકડી વિસ્તારથી ઝડપીને કાયદાના હવાલે કર્યો છે. આ ઓપરેશન માટે પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સૂત્રોનો સહારો લઈ વ્યૂહાત્મક રીતે આરોપીની હાજરી અંગે ચોક્કસ માહિતી મેળવી હતી. બાદમાં જાળવેલી રેકી અને સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર KA ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર BB પરમારે સંભાળ્યું હતું. સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HR પટેલના નેતૃત્વમાં કામગીરી આગળ વધારવામાં આવી હતી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ રૂપાભાઈ અને આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ રાહુલભાઈ રમેશભાઈ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સચિન JIDC આ ગુનામાં આરોપી બદ્રીનાથ ઉર્ફે મિથુન નાસ્તો ફરતો હતો, જેને પોલીસે ટીમવર્ક અને ઝડપી કાર્યવાહી દ્વારા બુડિયા ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે. સચિન JIDC પોલીસે આ પ્રશંસનીય કામગીરી દ્વારા શહેરમાં ગુનાખોરી પર અંકુશ લાવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પોલીસે જણાવ્યું કે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે અને વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે આવી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રે દારૂના નશામાં ધૂત 5 ઇસમોએ વરિયાવ બ્રિજ નીચે ગેરકાયદેસર ટોળું બનાવી જોરથી બૂમાબૂમ કરી અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. તમામ આરોપીઓની ધરપકડ કરી 2 અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. ગત રાત્રે લગભગ 12 થી 12:10 વાગ્યાના સમયે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રણછોડભાઈ અને લોકરક્ષક હિરેન દિનેશભાઈ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વરિયાવ બ્રિજ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે 5 ઈસમોને બ્રિજ નીચે ટોળું બનાવી બૂમાબૂમ કરતા જોયા. પોલીસે તેમને શાંત રહેવા જણાતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે અભદ્ર વર્તન, ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગ્યા. આરોપીઓના મોઢામાંથી દારૂની તીવ્ર સ્મેલ આવતા અને ઘટના સ્થળે સોડાની બોટલ તેમજ બિયરના ખાલી ટીન પડેલા હતા. પોલીસે તાત્કાલિક PCR વાન અને અન્ય નાઇટ ડ્યુટીના કર્મચારીઓની મદદ લઈ 5 આરોપીઓને કાબૂમાં લીધા અને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કિશોરભાઈ ઉર્ફે માધવજી મોરડિયા, અમિતભાઈ કરશનભાઈ બાબરિયા, જયેશભાઈ ઉર્ફે જયુ અમૃતભાઈ વાઢેર, દીપકભાઈ પીઠાભાઈ વાણિયા, દિવ્યેશ ચંદુભાઈ વાસાણી, આ તમામ આરોપીઓમાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સિંગણપુર ડભોલી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ આરોપીઓને હાલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને જાહેર સલામતી જાળવવા માટે સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.